દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન રેલી આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકોને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। રાજપીપળા કોર્ટ દ્વારા વન વિભાગ સાથે સંકળાયેલા એક કેસમાં ચૈતર વસાવાની સજા ફટકારવામાં આવ્યા બાદ રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા તેમના સમર્થનમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ રેલીઓ અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। તેના ભાગરૂપે માલપુર પણ શાંતિપૂર્ણ રીતે સમર્થન રેલી યોજાઈ હતી। રેલી દરમિયાન કાર્યકરો અને ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના પ્રશ્નોને સતત વાચા આપતા હોવાથી તેમની સામે અન્યાય કરવામાં આવ્યો હતો। તેમણે ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ સાથે સમગ્ર રાજ્યમાં લોકશાહીના ઢબે સમર્થન કાર્યક્રમો યોજી રહ્યા હોવાનું જણાવ્યું। માલપુરમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર। તમે બધા સુવિધિત છો ને, આખું ગુજરાત જોઈ રહ્યું છે, સમગ્ર ભારત વર્ષ જોઈ રહ્યું છે કે તાનાશાહીની મર્યાદા હદ વટાવી ચૂક્યું છે। એક આદિવાસી માનો દીકરો, એક પીડિત પરિવારનો દીકરો, એક ગરીબ માનો દીકરો, જ્યારે ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોની અંદર જે વંચિત, શોષિત, પીડિત, ગરીબ વર્ગ જે છે અને એના સવાલો ક્યાંક ને ક્યાંક એના યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરે છે, ત્યારે ગુજરાતના મહાન સપૂતો ક્યાંક ને ક્યાંક દિલ્હીના આસન પર બિરાજમાન થયા છે, ત્યારે અમને સ્વીકારી લીધું છે અને એમનો કાર્યક્રમ ડેડિયાપાડાની અંદર હોય, ડેડિયાપાડાની અંદર ભોજન સમારંભ, વીવીઆઈપી ટ્રીટમેન્ટ, એસી ડોમ અને વીવીઆઈપી ટોયલેટ છોડી અને ગરીબ, વંચિત, પીડિત પ્રજા ખરા બપોરે ધૂપની અંદર કશી જ વિધાઉટ સર્વિસ જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની સભામાં જાય ત્યારે એમનાથી સહન થઈ શકતું નથી। એમને રોકવો છે, આ ગરીબ દીકરાને રોકવો છે અને માટે કાયદાની આટીગુટી કરી છે, કાયદાની આટીગુટી કરી છે અને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને, એક ધારાસભ્યશ્રીને ઐતિહાસિક રીતે ગુજરાતના ઇતિહાસના, ભારતના ઇતિહાસમાં એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાના સેવાકાળ દરમિયાન ત્રીજી વાર જેલવાસ ભોગવાનો વારો આવ્યો છે। ત્યારે મારા આપના માધ્યમથી કહેવાનું છે કે કદાચ તમે 65-70 કિલો વજનનું માંસ હાડનો બનેલા વ્યક્તિને તમે પૂરી નાખશો, અરે તમારી શક્તિને, તમારી તાનાશાહી ખતમ કરી નાખશો। પણ આપના માધ્યમથી કહેવાનું છે કે ચૈતર એક વ્યક્તિનું નામ નથી, ચૈતર એક ક્રાંતિ છે અને એક વૈચારિક ક્રાંતિ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રસરી ગઈ છે। એક ચૈતર વસાવાને ખતમ કરવાથી લાખો ચૈતર વસાવાઓનું નિર્માણ આવનારા સમયમાં ગુજરાતમાં થનાર છે। તો તમારી તાનાશાહીનો અંત જો રાવણનો ખતમ થઈ ગયો તો તમે કઈ રીતે અટકવાના છો ભાઈ? તમારો પણ સુનિશ્ચિત છે, જેટલા પણ તમારા કાવા દાવા કરવા હોય પૂર્ણ કરજો, તમે અંત તરફ આવી ગયા છો। ત્રિવેદી, માલપુર તાલુકા પ્રભારી, અને હું એવું કહેવા માંગુ છું કે અમારા એક ચૈતર વસાવાને અંદર જેલમાં મૂકવાથી કામ નહીં પતે, અમારા 1000 બીજા નવા ચૈતર વસાવા પેદા થઈ ચૂક્યા છે, બરોબર। આમ આદમી પાર્ટીની અંદર અનેક જેટલા બી કાર્યકર છે બધા ચૈતર વસાવો છે એવું સમજી લે। 110% આ 14 દિવસના બાળકનો શું વાંક? એ કઈ ગયેલો ત્યાં ફોરેસ્ટ વિભાગમાં, એને કયા કારણે જેલની સજા ભોગવવી પડી? આ બી એક ક્રાંતિની શરૂઆત છે, આ બી એક ક્રાંતિની શરૂઆત છે। 14 વર્ષના બાળકની અંદર જેલ, એ બી યાદ રહેશે સમાજને।